જય દ્વારકાધીશ મિત્રો હોસ્પિટલના પાર્કિંગમાં પત્નીએ પતિ સામે રડતા રડતા કહ્યું, હું હજી પણ તેને પ્રેમ કરું છું. અને જ્યારે તે ભૂતપૂર્વ પ્રેમી તરફ દોડી, પતિ ખાલી ઘરમાં માત્ર એક જ નોટ છોડીને ચાલ્યો ગયો. હોસ્પિટલના ગેટ પર પત્નીએ પોતાના પતિ સામે રડતા રડતા કહ્યું, મારે અંદર જવું છે. અર્જુન, હું હજી પણ વરુણને પ્રેમ કરું છું. અને એ જ ક્ષણે અર્જુન મહેરાને સમજાઈ ગયું કે એ સાંજે અકસ્માત રસ્તા પર નહીં, પણ તેના પોતાના લગ્ન જીવનમાં થયો હતો. સાકેતની ખાનગી હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની વાદળી લાઇટો ઝબકી રહી હતી. લોકો દોડી રહ્યા હતા. સુરક્ષા કર્મીઓ દરવાજો ખોલી રહ્યા હતા. ચાવાળા પ્લાસ્ટિકના ગ્લાસમાં ગરમ ચા રેડી રહ્યા હતા. પરંતુ અર્જુન માટે દુનિયા અચાનક ખૂબ જ ધીમી પડી ગઈ હતી. તેની પત્ની કાવ્યા બધાની સીટ પર બેઠી હતી. બાજુની સીટ પર બેઠી હતી. કપાળનો ચાંદલો ત્રાસો થઈ ગયો હતો. કાજલ ગાલ સુધી વહી રહ્યું હતું અને હાથ એટલા ધ્રુજી રહ્યા હતા, જાણે કોઈએ તેની નસોમાંથી ભરોસો ખેંચી લીધો હોય. 18 મિનિટ પહેલાં કાવ્યાએ તેની ઓફિસથી ફોન કર્યો હતો. અર્જુન, પ્લીઝ મને લેવા આવી જા. વરુણનો મોટો અકસ્માત થયો છે. તે ઓપરેશનમાં છે. અર્જુનને પહેલાં વિચાર્યું હતું કે કદાચ કોઈ જૂનો પરિચિત હશે. કદાચ માનવતાના નાતે તે પરેશાન છે. પણ હોસ્પિટલના પાર્કિંગમાં કાર રોકતા જ કાવ્યના મોંમાંથી નીકળેલું સત્ય કોઈ ચપ્પુની જેમ સીધું તેના કાળજામાં ઉતરી ગયું. હું હજી પણ તેને પ્રેમ કરું છું, અર્જુને કંઈ ન કહ્યું. તેની આંગળીઓ સ્ટીચર પર જકડાઈ ગઈ. તેની નજર કાવ્યના શેથામાં પૂરેલા સિંદૂર પર પડી. એ મંગલસૂત્ર પર પડી જે તેણે 2 વર્ષ પહેલાં જયપુરની એક જૂની હવેલી જેવા ભવ્ય લગ્ન સમારોહમાં તેના ગળે બાંધ્યું હતું. એ જ કાવ્યા જેણે અગ્નિની સાક્ષીએ તેનો હાથ પકડીને કહ્યું હતું કે હવે તેનું ઘર અર્જુન છે. એ જ કાવ્યા આજે એ જ હાથ છોડીને કોઈ બીજા તરફ ભાગવા માટે બેચેન હતી. પ્લીઝ મને રોકતો નહીં. કાવ્યા ચોધારા આંસુએ રડી પડી. મારે ત્યાં હોવું જરૂરી છે. અર્જુનને બસ દરવાજો ખોલવાનો ઇશારો કર્યો. કાવ્યા સીટ બેલ્ટ ખોલતા ખોલતા જાણે પડી જ ગઈ. તેણે પાછળ વળીને જોયું પણ નહીં. તે હોસ્પિટલના કાચના દરવાજા પાસે તરફ એવી રીતે દોડી જાણે અર્જુન માત્ર એ માણસ હતો જેણે તેને તેના સાચા પ્રેમ સુધી પહોંચાડી દીધી હતી. ન કોઈ આભાર, ન એક નજર, ન એ સવાલ કે તે અંદર આવશે કે નહીં. કારની અંદર બચી રહ્યો માત્ર તેનો તૂટેલો શ્વાસ. અર્જુન ત્યાં જ બેસી રહ્યો. બહાર દિલ્હીની સાંજ હતી. ધૂળ અને ગરમી વચ્ચે દોડતી દુનિયા. અંદર તેના મનમાં છેલ્લા 5 વર્ષના પાના ખુલવા લાગ્યા. પહેલી મુલાકાત, પહેલું હાસ્ય, પહેલી ચા, પહેલું જૂઠાણું. તે કાવ્યાને ગુરુગ્રામના એક કોર્પોરેટર દર્શન એક્ઝિબિશનમાં મળ્યો હતો. કાવ્યા એક ડિઝાઇનર એજન્સીમાં કામ કરતી હતી. સફેદ કુર્તો, વાદળી ચૂની, કપાળમાં નાનકડી બિંદી અને આંખોમાં એવી ચમક કે અર્જુન જે સામાન્ય રીતે ઓછું બોલતો હતો તે દિવસે મૂરખની જેમ જોક સંભળાવવા લાગ્યો હતો. કાવ્યા હસી હતી. એ જ હાસ્ય અર્જુનને પોતાના ઘર જેવું લાગ્યું હતું. 3 મહિનામાં
તેઓ દર સાંજે મળવા લાગ્યા. 6 મહિનામાં પરિવારોને જણાવી દીધું. કાવ્યાએ પહેલાં જ કહ્યું હતું કે કોલેજમાં તેનો 7 વર્ષનો સંબંધ હતો અરુણ અરોડા નામના છોકરા સાથે. તેણે કહ્યું હતું તે બસ ભૂતકાળનું એક પ્રકરણ છે. દરેક વાર્તા લગ્ન સુધી નથી પહોંચતી. અર્જુનને વિશ્વાસ કરી લીધો. કેમ ન કરે? કાવ્ય ખૂબ જ પ્રેમાળ હતી. તે તેની માતા માટે ઇલાયચીવાળી ચા બનાવતી. તેના પિતા સાથે અખબારની રાજનીતિ પર ચર્ચા કરતી. તેની નાની બહેનને રાખડી પર સાડી પસંદ કરવામાં મદદ કરતી. લગ્ન પછી તેણે ઘરને સાચું ઘર બનાવી દીધું હતું. રસોડામાં તુલસીનો ક્યારો, બેઠક રૂમમાં પિત્તળનો દીવો, રવિવારે છોલે ભટુરે અને રાત્રે તેમની વચ્ચે થતી લાંબી વાતો. જૂઠાણાની શરૂઆત, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બધું બદલાઈ રહ્યું હતું. કાવ્યા મોડી ઘરે આવવા લાગી હતી. ફોન હંમેશા ઊંધો રાખતી. કોઈ મેસેજ વાંચીને સહેજ હસતી અને અર્જુન નજીક આવતા સ્ક્રીન બંધ કરી દેતી. કોલેજના જૂના મિત્રોનો ઉલ્લેખ થતાં જ તેના ચહેરા પર એક છુપી બેચેની તરી આવતી. એક રાત્રે અર્જુને પૂછ્યું, પણ હતું શું? આપણા બંને વચ્ચે કંઈ બદલાઈ ગયું છે? કાવ્યએ તેનો હાથ પકડીને કહ્યું હતું, ના અર્જુન, તું ખૂબ સારો છે. હું ખુશ છું. કોઈ બીજું છે? ક્યારેય નહીં, તેણે તરત જ કહ્યું હતું. એ સમયે અર્જુને પોતાની જાતને સમજાવી લીધી હતી કે શંકા એ લગ્ન જીવનનું ઝેર છે. તેણે કાવ્યાને પૂરતો સમય આપ્યો, ધીરજ રાખી, ફૂલો લાવ્યા, તેના મનપસંદ રાજમા ચાવલ બનાવ્યા, તેની સાથે લોંધી ગાર્ડન સુધી ફરવા ગયો. તે લગ્ન જીવન બચાવવા માંગતો હતો, કારણ કે તેને લાગતું હતું કે લગ્ન જીવન આવી જ રીતે બચે છે. થોડું સહન કરીને, થોડું સમજીને. પછી એક દિવસ કાવ્યાનો ફોન રસોડામાં વાગ્યો. સ્ક્રીન પર તેની મિત્ર રિયાનું નામ હતું. અર્જુને ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, કાવ્યા કયાં છે? તેણે કહ્યું હતું કે 4 વાગ્યે કેફે આવશે. હજી સુધી કેમ નથી પહોંચી? કાવ્યાએ એ દિવસે કહ્યું હતું કે તે ઓફિસે હતી. બીજા દિવસે અર્જુને અજાણતા જ એજન્સીના રિસેપ્શન પર ફોન કર્યો. ખબર પડી કે તે 3 વાગ્યે જ અંગત કામ કહીને નીકળી ગઈ હતી. ત્યારબાદ જૂઠાણા વધતા ગયા. અર્જુનની ઊંઘ ઓછી થતી ગઈ અને આજે બધા જૂઠાણાનો અર્થ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભો હતો. અર્જુને કાચના દરવાજાની પેલે પાર જોયું. કાવ્યા અંદર ક્યાંક ગાયબ થઈ ચૂકી હતી. ત્યાં જ તેના ફોન પર કાવ્યાનો એક મેસેજ આવ્યો, તું અંદર નથી આવતો? હવે તેને ઘરે પાછા ફરવાનું છે, પરંતુ પતિ બનીને નહીં. હોસ્પિટલના પાર્કિંગમાં પત્નીએ પતિ સામે રડતા રડતા કહ્યું. અર્જુને કાર ચાલુ કરી. દિલ્હીના ટ્રાફિક અને ધૂંધળી સાંજના રસ્તે ડ્રાઈવર કરતી વખતે તેની આંખોમાં આંસુ નહોતા, પણ એક અજીબ શાંતિ હતી. એવી શાંતિ જે બધું જ બરબાદ થઈ ગયા પછી માણસના મનમાં છવાઈ જાય છે. તે પોતાના ફ્લેટ પર પહોંચ્યો. ચાવી ફેરવીને તેણે જેવો દરવાજો ખોલ્યો, આખું ઘર તેને કરડવા દોડતું હોય તેવું લાગ્યું. લિવિંગ રૂમમાં રાખેલો પિત્તળનો દીવો, રસોડાની બારીમાં રાખેલો તુલસીનો ક્યારો, ગમલો અને દિવાલ પર લટકેલી તેમના લગ્નની એ મોટી તસવીર, બધું જાણે એક મોટું જૂઠું લાગી રહ્યું હતું. અર્જુને કોઈ ગુસ્સો ન કર્યો. તેણે શાંતિથી કબાટ ખોલી અને માત્ર પોતાના
કપડાં, પુસ્તકો અને ઓફિસની બેગ પેક કરી. તેણે એ ઘરમાંથી કાવ્યાની એક પણ વસ્તુને હાથ ન અડાડ્યો. બધું જ પેક કર્યા પછી તે ડ્રોઈંગ ટેબલ પર બેઠો, એક કાગળ અને પેન લીધી અને કાવ્ય માટે એક અંતિમ નોટ ચિઠ્ઠી લખી. હોસ્પિટલમાં ખુલેલું વરુણનું સત્ય. બીજી તરફ હોસ્પિટલના આઈસીયુની બહાર કાવ્યા બેચેનથી આટા મારી રહી હતી. વરુણનું ઓપરેશન પૂરું થઈ ચૂક્યું હતું અને ડૉક્ટરોએ તેને ખતરાની બહાર જાહેર કર્યો હતો. કાવ્યના મનમાં એક તરફ અરુણના બચી જવાની ખુશી હતી, તો બીજી તરફ અર્જુનનો ચહેરો તેને અંદરથી કોરી ખાતો હતો. ત્યાં જ હોસ્પિટલના કોરિડોરમાં મોંઘા ચંપલનો અવાજ ગુંજ્યો. એક ખૂબ જ સુંદર ધનાઢ્ય ઘરની સ્ત્રી દોડતી આવી અને તેણે ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર, મારા પતિ વરુણ કેમ છે? હું લંડનથી સીધી ફ્લાઇટ પકડીને આવી રહી છું. કાવ્યાએ એ સ્ત્રીને જોઈને સસ્તબંધ થઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે વરુણના કોણ છો? એ સ્ત્રીએ કાવ્યા સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, હું વરુણની પત્ની છું, શિખા અરોડા. અમારા લગ્ન 1 વર્ષ પહેલાં જ થયા છે. પણ તમે કોણ છો? કાવ્યાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જે વરુણ માટે તેણે પોતાના સાચા અને પ્રેમાળ પતિનો હાથ હોસ્પિટલના ગેટ પર છોડી દીધો હતો. જે વરુણ તેને રોજ મળવા બોલાવતો હતો અને કહેતો હતો કે તે અર્જુન સાથે છૂટાછેડા લઈને તેની પાસે આવી જાય. તે વરુણ પહેલેથી જ પરિણીત હતો. તે માત્ર કાવ્યની લાગણીઓ સાથે રમી રહ્યો હતો અને તેના અમીર સસરાના પૈસા પર જલસા કરી રહ્યો હતો. કાવ્યાને સમજાયું કે તે કાચના ટુકડાને હીરો સમજી બેઠી હતી અને સાચો હીરો તે હોસ્પિટલના પાર્કિંગમાં જ છોડી આવી હતી. ખાલી ઘર અને તે અંતિમ નોટ. કાવ્યા પાગલની જેમ હોસ્પિટલની બહાર દોડી. તેણે અર્જુનને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અર્જુનનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તે ટેક્સી કરીને દોડતી પોતાના ફ્લેટ પર પહોંચી. તેણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. ઘરમાં સન્નાટો અંધકાર હતો, ઘાટો અંધકાર હતો. અર્જુન ક્યાંય નહોતો. બેડરૂમની કબાટ ખાલી હતી. જ્યારે તે રડતી રડતી ડ્રોઈંગ રૂમમાં ગઈ ત્યારે ટેબલ પર એક કાગળ અને તેની ઉપર અર્જુનની સોનાની વીંટી, લગ્નની વીંટી રાખેલી હતી. કાવ્યાએ ધ્રુજતા હાથે એ નોટ ઉઠાવી, જેમાં લખ્યું હતું, કાવ્યા, જ્યારે તે હોસ્પિટલના પાર્કિંગમાં કહ્યું કે તું હજી પણ વરુણને પ્રેમ કરે છે, ત્યારે તે મારો ભરોસો જ નહીં પણ આપણા 2 વર્ષના સંબંધોની ગરિમાને પણ મારી નાખી. લગ્ન જીવનમાં કદાચ બધી જ ખામીઓ સુધારી શકાય છે, પણ પત્નીની આંખોમાં બીજા પુરુષ માટેનો પ્રેમ ક્યારેય સહન નથી કરી શકતો. તે મને વરુણના એક્સિડન્ટ વિશે કહ્યું, પણ સાચો એક્સિડન્ટ તો આપણા લગ્નનો થયો હતો, જેનો જીવ તે જ લઈ લીધો. હું તારા અને અરુણની વચ્ચેથી કાયમ માટે હટી રહ્યો છું. આ ઘર, આ સામાન બધું તારું છે, કારણ કે આ ખરીદવામાં તારી પણ મહેનત હતી. પણ મારું આત્મસન્માન મને અહીં રોકાવાની મજૂરી નથી આપતું. તું વરુણ પાસે જવા માટે મુક્ત છે. હું તને કાયમ માટે છોડીને જઈ રહ્યો છું. ફરી ક્યારેય મારો સંપર્ક કરવાનો પ્રયત્ન ન કરતી. અર્જુન નોટ વાંચીને
અર્જુનની નોટ વાંચીને કાવ્યા એ જ કાળી રાત્રે ડ્રાઇંગ ટેબલની નીચે જમીન પર બેસી પડી અને ચોધારા આંસુએ રડવા લાગી. તે ચીસો પાડીને અર્જુનને અવાજ આપી રહી હતી, પણ એ ખાલી ઘરમાં માત્ર તેનો જ અવાજ પાછો ગુંજી રહ્યો હતો. કાવ્યા પાસે હવે બધું જ હતું. તેનો જૂનો પ્રેમ, વરુણ જે દગાબાજ નીકળ્યો, એ મોટો ફ્લેટ અને આઝાદી, પણ તેની પાસે એ માણસ નહોતો જેણે તેને દુનિયામાં સૌથી વધુ માન અને નિસ્વાર્થ પ્રેમ આપ્યો હતો. અર્જુન તેને છોડીને ઘણો દૂર નીકળી ગયો હતો, એક નવી અને આત્મસન્માન ભરી જિંદગી શરૂ કરવા માટે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.